આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે, તમારો સમય અને મહેનત પણ બચી જશે। વિડીયો સારો લાગે તો લાઇક કરજો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આ રીતના નાના મોટા વાઇપર આવે છે ને, આપણે ઘણા બધા ઘરોમાં આપણે વાપરતા જ હોઈએ છીએ। અને આ રીતના ખાસ કરીને નાના આવે છે ને, તેમાં ટીંગાડવાનું ના હોય, તો આ રીતના તેનું પાણી સુકાઈને અને જલ્દીથી વાઇપર છે ને ખરાબ થઈ જાય। તો તેને ટીંગાડવા માટે આપણે શું કરાય, જો આનું આ રીતના ઢાંકણ જેવું ઉપર હોય ને, તેને આપણે ખોલી લેવાનું અને ત્યાર પછી આપણે કોલ્ડ ડ્રિંક્સની બોટલનું કોઈ પણ આપણી પાસે ઢાંકણ હોય ને થમ્સઅપનું, તે આપણે આ રીતે લગાવી શકાય। જુઓ, અને તેને ટીંગાડવા માટે પણ તમારે શું કરવાનું, જો આ રીતે આપણે ઢાંકણમાં છે ને એક વચ્ચે હોલ કરી લેવાનું। આ રીતે ખીલી વગેરે કે સળીઓ વગેરે ગરમ કરીને તરત તેમાં હોલ થઈ જશે। જો આ રીતે એક નાનકડો હોલ કરી અને ત્યાર પછી આપણે કોઈ પણ આપણી પાસે દોરી હોય છે ને, આ રીતના નાળા દોરી કે કોઈ પણ આ મેં બૂટની લીધી છે દોરી, તો એ રીતની કોઈ પણ જૂની દોરી હોય ને, આ રીતે એ આપણે એમાં પરોવી અને નીચે ગાંઠ લગાવી દેવાની। જો આ રીતે તો સરસ આપણે કોઈ પણ વસ્તુમાં આ રીતે ટીંગાડવાનું તમારે ના હોય ને, નાનું વાઇપર હોય કે મોટા વાઇપરમાં ના હોય તો પણ તમે આ રીતે તૈયાર કરી શકો। જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે આ। અને ત્યાર પછી સરસ ગાંઠ લગાવી દેવાની, કઠણ ખુલે નહીં ને એ રીતે। અને આમાં ઢાંકણના બદલે આપણે આ ઢાંકણ પરોવી સરસ કઠણ જ પરોવાઈ જશે। જુઓ, થોડુંક પ્રેસ કરીએ એટલે નીકળશે નહીં। હવે આપણે છે ને આ રીતે તેને ટીંગાડી શકાય, તેનું પાણી પણ નીતરી જશે અને ભીનાશ પણ ના રહે અને લાંબા સમય સુધી આપણી વાઇપર ખરાબ પણ ન થાય અને સુકાઈ પણ જાય। જો આ રીતે આપણે કપડાં ધોતા હોઈએ અને આપણે છે ને આ રીતના સાબુ જે આવે છે ને કપડાં ધોવાનો કોઈ પણ કંપનીનો, તો આપણે આ રીતે ડાયરેક્ટ લગાવીએ ને તો ક્યારેક શું થાય કે સાબુ એકદમ નરમ અને ઓગળેલું હોય ને, તો કપડા ઉપર એટલું ચોંટી જાય કે આપણે પાણી ખૂબ જ જોઈએ અને ધોવામાં પણ ખૂબ જ આપણે મહેનત પડે નીચોવવામાં। અને ક્યારેક સુકાયેલું હોય ને સાબુ, તો આ રીતે લાગે જ નહીં। જો હવે શિયાળામાં આ રીતે સુકાઈ જશે, તો આપણે શું કરાય છે ને, તમને સરસ ટિપ્સ બતાવું છું। આપણે જૂનું મોજું આપણી પાસે હોય ને, તે આપણે લઈ લેવાનું અને આ રીતે મોજામાં આપણે સાબુ નાખી દેવાનું, કોઈ પણ તમે સાબુ લઈ લેશો। ત્યાર પછી તમે નોટ કરજો કે તમે આ રીતે સાબુ લગાવશો ને તો બધી બાજુ એક સરખું જ સાબુ લાગશે અને તમારો વધારે સાબુ પણ નહીં વપરાય, એકદમ ઓછું જો આ રીતે સાબુ લાગશે તમારે। મોજામાં આપણે સાબુ નાખીને આ રીતે લગાવશું ને તો કપડાં સરસ ધોવાશે, આપણે ઓછું સાબુ પણ વપરાશે, ઓગળશે પણ નહીં। અને જો આવા ડાર્ક કલરના કપડાં હશે ને તો તેમાં સાબુ પણ નહીં ઉઘડે, સાબુના અમુક સફેદ દાગ જે પડી જાય ને તે પણ આપણે આ રીતે ના પડે। તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, પાણી પણ ઓછું વપરાશે। જો આપણે માપનું જ સાબુ લાગે આ રીતે, ત્યાર પછી આપણે ધોવાઈ જાય એટલે મોજાને આ રીતે સરસ ધોઈને ક્યાંય પણ ટીંગાડી દેવા એટલે બધું પાણી તેનું નીતરી જશે। તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ જ સરસ આઈડિયા છે। પછી જો હમણાં શિયાળો છે તો આપણને શરદી ખૂબ થઈ જતી હોય છે અને તેના કારણે આપણે છે ને કાનમાં પણ આપણને પ્રોબ્લેમ થતી હોય, દુખાવો થાય કે સણકાવો પડે, તો તેના માટે તમને હું સરસ એક ટિપ્સ બતાવું છું। આપણે શું કરવાનું, આ રીતનું રૂનું હોય ને નાનું, આપણે આ રીતે નાનકડો રૂ લઈ લેવાનું અને આ રીતે આપણી પાસે વિક્સ બામ તો ઘરમાં જો શરદી થાય એટલે રાખીએ જ છીએ, તે આપણે લઈ લેવાની અને આ રીતે થોડીક આંગળીમાં બામ લઈ અને આપણે રૂના ઉપર સરસ લગાવી દેવાની। આ રીતે જુઓ, એકદમ આપણે આ રીતે બામ લગાવી દઈશું ને તો રૂ છે ને એ બામવાળું થઈ જશે। ત્યાર પછી આપણે જેના પણ કાનમાં દુખતું હોય કે આ રીતે સણકા થતા હોય ને, તો સરસ આપણે અહીંયા આગળ તેને રાખી દેવાનું। તો આ રીતે આપણે રાખી શકાય 2-3 કલાક સુધી, તો તમારે સરસ તેમાં દુખાવો પણ નહીં રહેશે અને ગરમાવાની વજહથી જો તમને સણકા આવતા હશે ને તે પણ મટી જશે। તો ખૂબ જ સરસ આ ટિપ્સ છે, ટ્રાય કરેલો છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ રીતે। જો આ રીતના આપણે છે ને ઘરમાં કાતરો નાની મોટી ઘણી બધી હોય છે, આપણે સિલાઈ કરતા હોઈએ કે આમ પણ હોય છે, આપણે છરી હોય કે કાતર હોય, તો વધારાની છરી પણ આપણે આ રીતે હોય ને, તો આ રીતે આપણે એમને રાખીએ ને કોઈ ડબ્બામાં કે એમને પણ આપણે ખાનામાં, તો વાગતી હોય, તો તેના માટે આપણે જો આ રીતના પેનના ઢાંકણ તો આપણી પાસે હોય જ છે ને, આ રીતે પેન ખાલી થાય ને તો આ રીતે ઢાંકણ આપણી પાસે હોય ને, તો આપણે શું કરવાનું, તેની જે ઉપરની ધાર છે ને તેમાં આ રીતે ઢાંકણ પરોવી દેવાય। જો આ રીતે સરસ ઢાંકણ તેમાં ફિટ થઈ જાય છે તેની ધાર ઉપર, તો આપણે ખાનામાં મૂકી હોય કે કબાટમાં ક્યાંય પણ ક્યારેક બાળકોના હાથમાં આવી જાય તો તે લોકોને પણ વાગવાની ડર ના રહે, બીક ના રહે। જો આ રીતે, અને ક્યાંક આપણે મુસાફરીમાં લઈ જવી હોય કાતર વગેરે, ત્યારે પણ આપણે આ રીતે સરસ લઈ જવાય। જો આ રીતે મેં સ્ટ્રોમાં એક નાની કાતર નાખીને તૈયાર કરી લીધી છે। જો તો બધી કાતર આપણે સેફ થઈ જાય છે આ રીતે। જુઓ, ત્યાર પછી જો હવે આ રીતે શિયાળામાં સફરજન પણ આપણે ઘણા બધા ઘરમાં લઈ આવતા હોઈએ, તો તેને કાપવા માટેની છે ને એકદમ તમને સરસ ટિપ્સ બતાવું છું। આપણે શું કરવાનું, આ રીતે ધોઈને સરસ પહેલાં સ્વચ્છ કરીને આ રીતે ઊભું રાખવાનું અને છરી સરસ લઈ લેવાની, તેજ ધારવાળી હોય ને તેને, અને પહેલાં આ રીતે કટ કરવાનું એક બાજુથી। આપણે તેની જે વચ્ચે કાણું હોય છે ને, તેની હોલ હોય છે ને તેની પાસે જ આપણે રાખવાનું અને આ રીતે ફેરવીને આપણે ચારે બાજુથી આ રીતે કટ પહેલાં લગાવી દેવાના। જુઓ, મેં ચારે બાજુ કટ લગાવી દીધા છે અને ત્યાર પછી તમે આમ ખોલશો ને તો તમારે જો વચ્ચેનો ભાગ એકદમ અલગ થઈ જશે અને પીસ જે છે ને તેના સફરજનના આ રીતે પછી કરી લેવાય। જો આપણે વધારે મહેનત પણ ના થાય અને 1 મિનિટમાં જ આપણે સફરજન કટ કરીને તૈયાર કરી શકાય। ખૂબ જ સરસ આઈડિયા છે, આ રીતે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। પછી જો આ રીતના હેન્ડવોશના બોટલ હોય ને, આપણે ઘરમાં વાપરતા હોઈએ હાથ ધોવા માટે, તો તેના ઢાંકણ ઢીલા થઈ જતા હોય, તો બાળકો આ રીતે પ્રેસ કરતા હોય ને વારે
તો ખૂબ જ ઢોળાઈ જાય. તો તેમાં છે ને આ રીતે રબડ આપણે લગાવી દેવાનું. તેના આટા આ રીતે 2-3 ચડાવી દેવાના. જો આ રીતે તેની જે રિંગ જેવું હોય છે ને નીચે, તમને બતાવું છું એ રીતે. જો આ રીતે રબડ લગાવી દેશો તો એકદમ ટાઈટ થઈ જશે. તમારે એકદમ ઓછું નીકળશે. તમે ટ્રાય કરજો એકવાર. તમારે વધારે બાળકો ખરાબ ના કરે. આ રીતે આપણે લગાવી દઈએ ને રબડ. ખૂબ જ સરસ ટીપ છે. આજના આઈડિયા કેવા લાગ્યા જરૂરથી કમેન્ટ કરજો અને સારા લાગે તો લાઈક કરજો.